એવરીવન, ગુડ મોર્નિંગ. મસ્ત બ્યુટીફુલ સવાર થઈ ગઈ છે ને પક્ષી પર હજી આવ્યા નથી. પાણી એવું છે તો પાણી અમારું ભરાઈ ગયું છે અને ભૂસો, ગુડ મોર્નિંગ. તમારો ભૂસો બેઠો છે, મૂંઝાઈને બેઠો જ બિચારો, કોને ખબર શું પ્રોબ્લેમ હોય. ભાઈ અત્યારમાં થોડીક ઠંડક છે, રાતે હતી અને નળ આવ્યો, પાણી ભર્યું પણ બધું ભીનું ન પડું મને ખબર છે. સપા ક્યાંની મારી ઉપાધિ કરે છે આખું ભીનું. પણ અહીંયા વોશ ડોલી ગેંડી નથી, પાઇપ નથી, હશે ખરી પણ પાઇપ નથી નાખ્યો એટલે અહીંયા પાણી ખૂબ મારે આજ ઢોળાણું બધું અહીંયા આવ્યું. તો અહીંથી દરેડો અહીંયા સુધી આમ આવ્યો. આ બધું પોતું કરવું પડશે. દરેડો તમને નહીં દેખાય ક્યાંય, પાણી અહીંયા બધું દેખાતું છે. અહીંનું આમ ગયું. ચાલો રોજની જેમ પહેલાં મારું કિચન સાફ કરી લો, પછી પોતું કરી લઉં. ચા તો પીવાઈ ગઈ છે. સફા જય સ્વામિનારાયણ. મજા. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ફરી એક વખત સ્વાગત છે તમારા બધાને. આજે મેં એ કર્યું છે જે મારે કેટલા ટાઈમથી કરવું હતું, જેના લીધે મારે હંમેશા પપ્પાને બાંધવાનું બહુ જ થતું ને આજે વયો ગયો એટલે મારે આ કામ થઈ ગયું. એટલે ગેસ વયો ગયો અને જાળી મસ્ત મેં ચકાચક એકદમ કરી નાખી છે પાછળથી બધેથી છે ને. એક અહીંયા તો જે છે ને એ નથી જતું, બાકી બધું મસ્ત થઈ ગઈ એકદમ ચકાચક. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો કામ બધું મારું ઓલરેડી થઈ જ ગયું છે, બધું મસ્ત કામ થઈ ગયું. હેલો એવરીવન, તો કામ મારું બધું થઈ ગયું છે. હવે એક મોટું કામ બાકી છે, દવા પીવાનું. ભૂખ્યા પેટે એક દવા ખાવાની છે, એક પાછો નાસ્તો કરીને ખાવાની છે. તો એ હું ફટાફટ ખાઈ લઉં. બહારની બજાર બહાર મંદિર ખુલ્લે છે તો બસ ફટાફટ દવા ખાઈ લો. મને એવો માથાનો ઘા વાગે છે. કામ કરવું સારું, આખો દી દડા કરવાના, પણ દવા ખાવી નહીં આવી. તો ફટાફટ મારી દવા ખાઈ લો. ચાલો પછી નાસ્તાની કરી નાવા ધોવાની હજી બાકી છે, એ થોડીક વાર રહીને એ પતાવી લઉં. ચાલો પછી મળીએ. તો ફ્રેન્ડ્સ, આમાંથી એક ટીકડી કાઢીને ભૂખ્યા પેટે ખાવાની જ, પછી પાછી અડધો કલાક રહીને નાસ્તો કરીને ખાવાની. તો આવું છે જિંદગી, તો આખી દવામાં જ બધાઈને જાય છે. ચાલ ફટાફટ ખાઈ લઉં. તો ફ્રેન્ડ્સ, આવી ટીકડી છે, કેપ્સ્યુલ છે, ફટાફટ ચાલો ખાઈ લઈએ. વાગી ગયા છે અને દાદા આવી ગયા છે રમવા. અને અહીંયા શાક પણ અમારું વાગ્યું છે. આજે સફાઈ કામ છે. હા, મેં આ સાફ કરી તો પણ ભંગો અમારે કેવો આવી ગયો તમે જોવો તો દાંત આવે એવો, એને હાઈટ ને બધું જોત કરા. અને આજે મેં ધોયા છે મારા ચશ્મા, કારણ કે હમણાં ભૂલાઈ જ જતા હતા, થોડાક ડાઘા પડી ગયા છે એટલે મસ્ત ચશ્મા ધોવાઈ ગયા છે. અહીંયા લીમડાનો સાબુ થઈ રહ્યા હતા તો એ પણ આવી ગયા છે મસ્ત. દાદા જો રમે છે, હાય. અને શાક પણ આવી ગયું છે, વટાણા અને રીંગણા બટેટા વટાણાનું શાક. કપડાં ધોવે તુલસીમાં નથી હારા થતા. શાકભાજી આવી ગઈ છે તો બટાટા હવે શાક કરી નાખી. ખીચડી કરવી છે, બધાને શરદી થઈ ગઈ છે એટલે વટાણા બટેટા રીંગણા શાક, ખીચડી, રોટલી. બધાને ચશ્મા ધોવાના જ નહોતા. હાલો ચટપટ હવે રસોઈ પાણી કરે પછી આવી જતા જમવા ટાઈમે. તો ભૈયા તો રમે છે ભાઈ. તો ફ્રેન્ડ્સ, ઠંડા ઠંડા દહીં વડા વેચવા આવ્યા છે. ઓય તો બસ 2:30 વાગ્યા છે અને રોટલી મારી થઈ ગઈ છે. અને પહેલી વાર મારી રોટલી આવી સરસ પ્રાઇમસ ઉપર થઈ છે. કોઈ બહાર દાજી ગઈ. બહુ મસ્ત રોટલી ફૂલે છે, દડા જેવી થાય, ગેસ જેવી થાય છે. પહેલી વાર નહીં કે મારા પ્રાઇમસ જ એક જાતનો છે, પણ એમાં રોટલીમાંથી સારી બહુ નથી થતી. 2 જ રોટલી છે, ફ્રટ કરી લઉં. બસ 2 જ રોટલી રહી છે ને કંઈ આવવાનું છે. 3 રોટલી રહી છે. તાવડી મારી બળે છે ખાલી, ફ્રટ કરી લઉં. ફ્રેન્ડ્સ, મને એકદમ તરસ લાગી છે. માટલાનું પાણી કોને ખબર, મને એમાં દવાની વાસ આવે છે, નથી ભાવતું. તો અહીંયા લીંબુ શરબત બનાવું છું. આ પડ્યું હતું કાલનું અધૂરું, આટલું બધું તો નહીં જોઈએ, થોડુંક જ જોઈએ. તમારે પીવું છે લીંબુ શરબત? નહીં. તમારે કોઈને જમવું હોય ને તો હંમેશા પપ્પા આગળથી શીખજો, ચશ્મા બસમાં પેડીને. પછી ભલે ગમે જાય, જીવાત બીવાતી પચી જાય. અને મારી આજની થાળી છે ભૂંગળા અને વટાણા બટેટાનું શાક અને છાશ, લીંબુ થોડુંક. મારે આ જ ખાવું છે. ચાલો જમ. ફ્રેન્ડ્સ, 5:30 સામે સ્ટ્રોબેરી એટલી મસ્ત વેચાય છે, બહુ સરસ વેચાય છે. અને અહીંયા છોટે રમેશ
બસ તો આજે વહેલો મારો આજનો બ્લોગ પૂરો કરું છું સાંજે જ, કારણ કે મારે થોડું કામ છે. તો કાલે પાછા મળશે નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. ત્યાંથી જય સ્વામિનારાયણ.